અત્યારે અહીંયા બેહવાની જગ્યા નથી, બજારમાં પણ બેહવાની જગ્યા નથી. બહાર ગામથી કદાચ મહેમાનો પધારેલા હોય તો કરશન દાદા કેવું જીવન જીવા એને થોડી જાજી માહિતી હોય. બાકી અમે જે સ્થાનિક છીએ કે કરશન દાદા કેવું જીવન જીવા. અગરબત્તી સળગાવો તો ખુશ્બુ થઈ જાય છે મિત્રો. અન્ન ખાઓ તો ભૂખ મિટાવી જાય છે. પાણી પીવો તો ત્રસ બુજાવી જાય છે મિત્રો. એવા કરશન દાદા તેમના બાળકોને તેમના ભોળકાઓને જીવન કેવું જીવવું યાદ શીખવી જાય છે. મોટે બોલવું હાસ્ય નાનું પણ સાંભળ્યું. આવી મોટાની મજા મને કડવી લાગી પાડે. એક એક શબ્દ કરશન દાદા યાદ કરી તો મિત્રો રોવો આવશે. હજી શોપમાંથી નીકળી ત્યાં કરશન દાદા આગળ દુકાને બેઠા છે, મધ્ય બેઠા છે, આપણને યાદ કરશે, બોલાવે છે, લઈ શોપ આવું જીવન. હું તો નાની ઉંમરનો માણસ છું, પણ છતાં દાદા એવી મિત્રતા હતી કે વૃદ્ધ મળે તો વૃદ્ધ સાથે કેવી રીતે વર્તન કરવું, યુવાન મળે તો યુવાન સાથે કેવું વર્તન કરવું, અને ભોળકાઓ મળે તો તેના માટે એને નજર સમય તમે જોઈ શકો છો કે એનું જીવન કેવું હતું. નાના ભોળકાઓ દાદાને મળે છે, ચોકલેટ વાળા દાદા જાય છે. કરશન દાદા ન આવડે, ચોકલેટ વાળા દાદા જાય છે અને ચોકલેટ હજી અભિયાન કરે છે. બાપ વિશે આવું ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યું છે જુનાગઢ. શું લખ્યું છે? ઘેરો વડલો ને ઘેરી ઘેરો છે કુટુંબમાં ઘેરો છે કુટુંબમાં એ મારો બાપ મેરા શીતળ સાયડી હતી મારા બાપ એ આવી શીતળ સાયડી હતી મારા બાપ તડકો હોય